નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બાકરોલ ગામના તળાવમાં અજાણ્યો યુવક ડૂબ્યો। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો। આણંદના બાકરોલ ગામના તળાવમાં ગત રાત્રે એક અજાણ્યા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। આણંદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ તળાવના પાણીમાં ડૂબેલા યુવકનો મૃતદેહ શોધીને બહાર કાઢ્યો છે। આણંદ તાલુકાના બાકરોલ ગામના તળાવમાં ગત રાત્રે કોઈ અજાણ્યો યુવક ડૂબ્યો હતો। ઘટનાને પગલે તળાવના કિનારે લોકટોળું ઉમટી પડ્યું હતું ને આ અંગેની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરી હતી। ફાયર ઓફિસર ધર્મેશ ગોળની સૂચનાથી ફાયરની ટીમ સાથે પ્રદીપસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ રાઠોડ, ખાતુભાઈ ચરપોટ, હિતેશ વસાવા, પ્રદીપસિંહ પરમાર તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તળાવમાં ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને તળાવમાંથી આ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે। હજી સુધી આ મૃતકની કોઈ ઓળખ થયેલ નથી અને તે કયા કારણોસર પાણીમાં ડૂબ્યો તે પણ જાણી શકાયું નથી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।